દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ પર હું વૃંદા બારડા સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. દ્વારકા ગોમતી ઘાટ પરથી લાઈવ દ્વારકાધીશ મંદિરની અંદર દ્વારકાધીશનો મહિમા સમજાવતા, દ્વારકાનો મહિમા સમજાવતા અને દુનિયાભરમાંથી આવતા લોકો માટે જે તીર્થાચાર્યો છે, જે તીર્થ પુરોહિતો છે, જેમને હિન્દીની અંદર પંડા કહેવાય છે, તો એ યુવા પંડા દ્વારા ગોમતી ઘાટ પર ગોમતીની આરતીનું આયોજન જે છે એ કરવાની એક નવી શરૂઆત થઈ છે. એમના દ્વારા એક નવી શરૂઆત છે. તેઓ હવે ગોમતી ઘાટ પર ગોમતીજીની આરતી કરી રહ્યા છે. તો આપ સૌ કોઈ ગોમતી સ્નાનનું મહત્વ તો જાણો છો, પણ દ્વારકા આવો તો આપ ગોમતી ઘાટ પર ગોમતીજીની આરતીમાં પણ સામેલ થશો. ઘાટ પરથી લાઈવ આરતીના દ્રશ્યો દ્વારકાધીશ મંદિરની અંદર ગોમતી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્તના યુવા તીર્થ પુરોહિત, યુવા પંડા ભાઈઓ દ્વારા એક નવું ઇનિશિયેટિવ, એક નવું જ સાહસ એમના દ્વારા, એક નવું આયોજન કે જે રીતે હરિદ્વારની અંદર ગંગા આરતી થાય છે એવી રીતે માં ગોમતીનો પણ મહિમા વધે. ન માત્ર સ્નાનથી પણ માં ગોમતી આરતીથી પણ લોકો જાણીતા થાય. સવારે સ્નાન કરવા તો લોકો આવે જ છે, પણ સાંજે પણ પાછા લોકો અહીંયા આવે, આરતીમાં સામેલ થાય, આરતીની દિવ્યતાને માણી શકે. એ માટે થઈને એમના દ્વારા એક નવું જ આયોજન યજમાન પણ જે દ્વારકા આવતા યાત્રિકો છે એ પણ સામેલ થયા છે આરતીની અંદર. હાલ ઓરતી છે, પાણી બહુ જ ઓછું છે.
દેહનાથમ પરિમાન સચંદ યત્ર પૂર્વે સાધ્યા સાચિ દેવા કાયેન વાચા મનસેન્દ્રિયમ વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યા સકલં પરસ્મૈ શ્રી નારાયણીએ શિષ્યમર્પયામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા ત્રયમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ कर्म की जय हो कर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो गोमती माता की जय हो સૌ જોઈ રહ્યા છો महाराज की દ્વારકાધીશ કી જય લાઈવ આરતી ગોમતી ઘાટ પરથી દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરની અંદર દ્વારકાધીશનો અને દ્વારકાનો મહિમા સમજાવતા આપ તીર્થ પુરોહિત અને પંડા ભાઈઓને જોયા હશે. યુવા પંડા ભાઈઓ દ્વારા યુવા તીર્થ પુરોહિત ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત દ્વારકાના જે યજમાન વૃત્તિ કરનારા ભાઈઓ છે એમના દ્વારા જે કા નવો સાહસ, નવું શરૂઆત, નવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે ગોમતી માતાજીની આરતી કરવાનું શરૂઆત કરી છે. લોકો સવારે તો સ્નાન કરવા ગોમતી ઘાટે આવે છે, પણ સાંજે ગોમતીજીની દિવ્યતાનો પણ અનુભવ કરી શકે એ માટે થઈને ખાસ આ નવું જે છે એમના દ્વારા સાહસ કરવામાં આવે, નવું કાર્યક્રમ શરૂ કરવામાં છે દ્વારકા ખાતે. તો આપ જ્યારે પણ દ્વારકા દર્શન કરવા આવો ત્યારે આ આરતીની અંદર અવશ્ય સામેલ થશો. સૌને જય દ્વારકાધીશ.